હતું હા અને નદી હતી અને પછી નદીમાં કોણ રહેતું તું? મગરભાઈ મગરભાઈ. અને શું હતું બીજું નદીની પાસે? નદીની પારે શું હતું? નદી કિનારે શું હતું? જાંબુડાનું ઝાડ હતું ને? ઝાડ પર કોણ રહેતું તું? વાંદરો એક વાંદરો રહેતો હતો પછી અને પછી મગરભાઈ આયા અહીં દેવની દોસ્તી થઈ ગઈ હા પછી એક દાડા તો જાંબુડા આપ્યા પછી મગરની પાસે ઘેર ગયા મગરી પાસે મગરીએ જાંબુડા ખાતા તો ભાઈ મસ્ત લાગે જાંબુડા પછી મગરે એવું કીધું જાંબુડા તો મસ્ત છે કેવા છે? મીઠા મીઠા છે. મીઠા છે પછી છે ને પછી મગને એવું કીધું વાંદરાભાઈ નું કાજુ તો મીઠું થશે તો લઈ આવો ને પછી છે ને મગરે આયડા લગાવી પછી છે ને વાંદરાભાઈ થઈ ગયા પછી વાંદરાભાઈ ને એવું કીધું પછી વાંદરાભાઈ મારી સાથે આવજો જમવાનું તમારું બનાવ્યું છે વાંદરાભાઈ તો ખુશ થઈ ગયા પછી વાંદરાભાઈ એવું કીધું મને તો તરતા આવડતું નહીં મગરભાઈ એવું કીધું મારી પીઠ ઉપર બેસી જાવ મેં તમને મારે ઘેર લઈ જઈ પછી એ નીકળ્યું પછી એ નદી વચ્ચે આવી ગયા પછી મગરભાઈ એવું કીધું કે તમને એક વાત કહું પછી મગરભાઈ વાત કીધી પછી મગરભાઈએ કીધું કે તમારો તો કાજુ જોવા છે મગીને પછી છે પછી વાંદરાભાઈએ કીધું મેં તો કાજુ તો ઝાડ ઉપર મૂકીને આવ્યો છું અને પછી કાજુ ઝાડ ઉપર મૂકીને આવ્યો છું તો પછી છે ને વાંદરાભાઈએ કીધું તું મેં તો ઝાડ ઉપર મૂકીને A stranger can be a danger, giving you a smile or offering you a chocolate so things can take a while. A stranger can be a boy or a girl. Do not trust this person if not